5 ભેગા થાવ તો મુક્કો બને, કોકને ઠોકી દેવાય. 5 ભેગા થાવ તો હાથ લંબાવી શકાય, હાથથી કંઈ આપી શકાય. એકનો કોઈ ઉપયોગ નથી. આ 5 ભેગા થાય ને તો જ હથેળી બને છે. ભલે બધા જુદા છે, પણ બધા જુદા છે છતાં આપણી હથેળી કેટલી સરસ લાગે છે. તમે વિચારો, એક આંગળી ન હોય તો કેવી લાગે? આ 5 ભેગા છે ને માટે જ આ હથેળી આટલી સુંદર લાગે છે. એવી રીતે પરિવારમાં પણ બધા ભેગા હોય ને તો જ એ પરિવાર કહેવાય છે. માફ કરતા શીખીએ સૌથી પહેલા, અને આપણા સંતાનોને પણ માફ કરતા શીખવીએ. મોટા ભાગની મમ્મીઓને મેં જોઈ છે કે સંતાનોની હાજરીમાં દાદી વિશે, કાકી વિશે, ફોઈ વિશે ચર્ચા કરે છે. ન કરો. હમણાં કહ્યું ને કે સ્પષ્ટ વક્તા છે, હું બધાને સાચે કહું છું આ વાત. ન કરો તમારા સંતાનની હાજરીમાં. તમારે માટે સાસુ હશે, તમારા સંતાન માટે દાદી છે. આ કદી નહીં ભૂલતા. તમને ભલે સાસુ લાગે, તમારા સંતાન માટે તો એ ગ્રેન્ડમધર છે, વાલી છે, ખૂબ વાલી છે. અને દાદી માટે એ ગ્રેન્ડ ચાઇલ્ડ છે, તમે ભલે એના માટે વહુઓ. સો ફોર ધેમ એમની રિલેશનશિપ જુદી છે ને તમારી રિલેશનશિપ જુદી છે, એને મિક્સ નહીં કરો. હમણાંથી મેં બહુ જોયું છે કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની શાળામાં ભણવા જાય, પછી દાદી જો સાથે ફોર્ચ્યુનેટલી સદનસીબે રહેતા હોય એને વાર્તા કે, તો દાદી એમ કે એક હતો પોપટ, એટલે મમ્મી દોડતી આવે કે પોપટ નહીં કહેવાનું, સ્કૂલમાંથી શીખવાડ્યું છે પેરેટ કહેવાનું. તમારે ગુજરાતીમાં એની સાથે વાત નહીં કરવાની, આવું શીખવાડ. જો આપણા મૂળ ખોવાઈ જશે ને તો આપણી પાંખોનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે પાછા ક્યાં આવીશું? આપણી ભાષા, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા જ બાળકો સુધી આવશે. નાનું 3 વર્ષનું બાળક ઘરમાં દાદા દાદી હોય ને તો શ્લોક બોલતા શીખી જાય, અને તમને ખબર ન પડે કે ક્યારે શીખી ગયું. તમને કલ્પના ન હોય એવી રીતે ભગવાનની પૂજા કરતા શીખી જાય, શ્લોક બોલતા શીખી જાય, સંસ્કૃતિ શીખી જાય, સંસ્કાર શીખી જાય, પ્રણામ શીખી જાય, નમસ્તે શીખી જાય. આ એટલું જે કરો ત્યાંથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે. બાળક ઇન્સ્ટ્રક્શન લેતું થાય ને, આંખો ક્યાં છે, બધાના ઘરમાં ટેલેન્ટ શો થતા જ હશે. છોકરું સહેજ સમજણું થાય એટલે ટેલેન્ટ શો કરે મા બાપ. જો બતાવી દો અંકલને આંખો ક્યાં છે, એટલે આમ બતાવે, પછી હાથ, પછી કાન. એ પછીનું પહેલું સ્ટેજ છે ને જે કરો આવે. એ જે શું છે? કોણ શીખવે છે? ગ્રેન્ડ પેરેન્ટ્સ. અંકલને ગુડ મોર્નિંગ કરો ના, જે કરો. જે આપણી સંસ્કૃતિ છે. અંગ્રેજી તો શીખી જ જશે, મોટા થશે ને એટલે શીખવું પડશે, કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે, શીખી જશે. પણ ગુજરાતી ઘરની બહાર ક્યાંય શીખવા નહીં મળે. કચ્છી નહીં બોલે તો શું બોલશે? ઘરમાં દાદા દાદી હશે તો એમની સાથે કચ્છીમાં, ગુજરાતીમાં વાત કરવી પડશે, અને કરતા કરતા એ પોતાના મૂળ, પોતાની સંસ્કૃતિ સુધી જશે. તમારા ઇનલોઝ સાથે થયા જ હશે પ્રશ્નો. ખાસ કરીને મારે બહેનોને આ વાત કહેવાની છે કે એવું શક્ય જ નથી કે સાસુઓનો સહવ કોઈ મનદુખ, ઝઘડો, મતભેદ ન થયો હોય. પણ સૌથી પહેલા ક્ષમા કરજો, કારણ કે તમારા સંતાનને એની જરૂર છે, એને દાદીની જરૂર છે, એને વાર્તાઓ સાંભળવાની જરૂર છે. આ વાર્તાઓ રામાયણ, મહાભારતની કથાઓ છે જે આપણી સંસ્કૃતિનું, આપણા સંસ્કારનું, આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આપણે ભૂલી ગયા. હવે આપણે સીધી સિન્ડ્રેલા, પિનોકિયો સંભળાવીએ છીએ. આપણે લાલાની વાર્તા, શકટાસુરની, બકાસુરની, પૂતનાની, નાગદમનની કથાઓ હવે આપણા સંતાનોને ખબર નથી. હમણાં જ એક દિવસ એક બહુ જ જાણીતા એક્ટરને કોઈકે નરસિંહ મહેતાનો રોલ ઓફર કર્યો, તો એણે પૂછ્યું કે એક્ઝેક્ટલી કોણ હતા એમ. એટલે મેં એને કહ્યું, મેં કીધું એક્ઝેક્ટલી કોણ હતા હું તારા પપ્પાને ના પૂછતો, કારણ કે એના પપ્પા પણ બહુ મોટા એક્ટર હતા, તું તને 3 માળથી ફેંકી દેશે. મજા એ છે કે આપણે બધા પરિવારની સાથે જોડાયેલી કેટલી બધી બાબતોને મિસ કરવા માટે છે. સો F is for forgiveness. Let us forgive. I is for integrity and independence both. સ્વતંત્રતા સૌને જોઈએ છે. કેમ અમારે બધું પૂછીને કરવાનું? આવું આટલું નાનું છોકરું એ પણ હવે કહે છે. 2 વર્ષનું બાળક એમ કે હું તને કહું છું તારે શું પહેરવાનું, બસ તો મને નહીં કહેવાનું મારે શું પહેરવાનું. આ સ્વતંત્રતા છે. પણ આ ઇન્ડિપેન્ડન્સની સાથે જો ઇન્ટિગ્રિટી નહીં હોય ને તો એ સ્વચ્છંદતા થઈ જશે. ગુજરાતી ભાષા અથવા કચ્છી ભાષા સાથે જોડાયેલા કેટલા બધા લોકોને મારે આ વાત કહેવી છે કે બધા અંકલ છે અંગ્રેજીમાં. હા કે ના?
ને બધા આંટી છે. ગુજરાતીમાં આપણી પાસે રિલેશનશિપ માટે અલગ અલગ ટાઇટલ છે. આપણું ગુજરાતીનું એક જોડકણું છે, હું અનેક જગ્યાએ કહું છું, મારે આજે પણ કહેવું છે. સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે. કેમ આટલા બધા લોકો અવાજ નથી આવતો? મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે. 16 લીટીમાં 4 રિલેશનશિપ તમે બાળકને શીખવી શકો. આ આપણી ભાષા છે. આ ભાષા આપણે આપણા વારસામાં નથી આપી શક્યા, કારણ કે જે વારસો આપી શકે એવા લોકો આપણી સાથે રહેતા નથી. અને સૌથી મજાની વાત શું છે ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સની, ખબર છે? માતા પિતા, દરેક માતા પિતા, આમાં આપણા માતા પિતા, આપણે માતા પિતા, બધાની વાત છે. જ્યારે બાળક જન્મે ને ત્યારે એમની પાસે એવો સમય નથી હોતો એ કમાવામાં, ફ્યુચરના વિચારોમાં, ઇન્વેસ્ટમેન્ટ્સમાં, બીજા બાળકની એક નસીબ વિશેની આખી ડિઝાઇન બનાવવામાં, એને માટે ઘર, એને માટે ઇન્વેસ્ટમેન્ટ, એને માટે આમ, એના એજ્યુકેશન માટે પૈસા, આ બધું કરવામાં માતા પિતા અત્યંત વ્યસ્ત હોય છે, જ્યારે દાદા દાદી પ્રમાણમાં નવરા હોય છે. અને એ જ્યારે ફ્રી હોય ને ત્યારે એમણે પોતાના સંતાનને જે સમય નથી આપ્યો ને એ બધો સમય એને પોતાના સંતાનને આપવો છે, જે આપણે મિસ કરી ગયા છીએ. એક બહુ જ સુંદર વિનેશ અંતાણીની નવલકથા છે દરિયો, લઘુ નવલ. મને ખબર નથી કોઈએ વાંચી છે કે નહીં, પણ વિનેશભાઈ કચ્છના છે માટે મારે આ વાત અહીંયા મેન્શન કરવી છે. એમાં દાદા અને ગ્રાન્ડચાઇલ્ડના સંબંધની જે વાત કરી છે, 2 જ જણાની વાર્તા છે, પણ ગજબ વાર્તા છે. અમારા એ દાદા વિપુલ વડશા ભવ્ય વિભવી, વિશાળી છાયાએ અમ સકળ સંતાપ હરતા, હતું એ હૈયું તો. કેટલી સુંદર વાર્તા. તમે વિચાર કરો એક ગ્રેન્ડફાધરની કલ્પના કેવી હોય. સો ઇન્ડિપેન્ડન્સ ઇઝ વન્ડરફુલ થિંગ. આઈ એમ નોટ સેઇંગ ઇન્ડિપેન્ડન્સ ઇઝ નોટ વન્ડરફુલ, બીકોઝ આઈ એમ એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન અને મારો ઉછેર ખૂબ ઇન્ડિપેન્ડન્ટલી થયો છે. પણ જો હું આ ભાષા સારી બોલી શકું છું અથવા હું ખૂબ વાંચતી થઈ તો એને માટે મારે મારા ગ્રેન્ડફાધરને થેન્ક યુ કહેવું જોઈએ. હું આજે જે કંઈ છું એમાં મારા દાદાજીનો ખૂબ ખૂબ ફાળો છે. સો આપણે બધા આ વાત સમજવી જોઈએ કે એક પરિવારનું ઇન્ટિગ્રેશન પણ એટલું જ મહત્વનું છે જેટલી એક વ્યક્તિના ઇન્ડિપેન્ડન્સનું મહત્વ છે. એકલો સ્વતંત્ર માણસ શું કરશે? આપણે આ જે ઇન્ડિપેન્ડન્સ અને ઇન્ટિગ્રિટીનું પ્રમાણ છે ને એને ગૂંચવી કાઢ્યું છે. બધાને સ્વતંત્ર થઈ જવું છે, બધાને એમ છે કે મને મારી રીતે જીવવા દો. હા, તમે તમારી જ રીતે જીવો, પણ એક પાસે અનુભવ છે અને એક પાસે આંખો અને નવી ટેકનોલોજી છે. આ બંને જો ભેગા થઈ શકે તો કેટલું અદ્ભુત પરિણામ આવી શકે, જેનો વિચાર આપણે કરતા નથી. એક ઘરમાં બહુ મજા આવે. મેં હમણાં જ એક મોમ, મમ્મી અને સાસુજી આવો એક લેખ લખ્યો હતો. સવારના દાદાજી એમ કહે કે બ્રેકફાસ્ટમાં એમને શું ખાવું છે અને છોકરાઓને બ્રેડ ખાવી છે. પછી મારી ઉંમરની જે સ્ત્રીઓ છે બધી 50-55ની આજુબાજુ, એ બધાની ફરિયાદ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ બધાનું કહેવું એવું છે કે અમે અમારી સાસુની બહુ સેવા કરી, હવે અમારે અમારી વહુની સેવા કરવાની. આઈ એમ શ્યોર આમાંથી ઘણા લોકો મારી સાથે અગ્રી થશે, કારણ કે વહુઓ હવે કામ કરે છે, ભણેલી છોકરીઓ. અને હું ઘણી વાર કહું છું કે પપ્પાની પરી ને મમ્મીનો રાજા બેટો, આ 2 જણા પરણે. હવે જે પાપા કી પરી છે એ મમ્મીના રાજા બેટા સાથે પરણે, પછી એને પરી નથી રહેવાનું એ વાત એને કહે કોણ? એટલે એ બિચારી સાસરે જાય પછી એને પાંખો કબાટમાં વાળીને સાચવીને મૂકી દેવાની છે, ઉડવાનું નથી. જો એ ઉડવાનો પ્રયત્ન કરે તો પ્રશ્નો શરૂ થઈ જાય છે. ગમે તેટલું ભણેલી પુત્ર વધુ ઘરમાં આવે તો સાસુને મજા એ છે કે અમે તો આમ કરતા હતા, પણ તમે કરતા હતા એ વાતને 50 વર્ષ થયા, એ પછી 5 દાયકા પસાર થઈ ગયા, એ આપણે ભૂલી ગયા છીએ. ગમે એટલું કરો તો એ શર્ટના કોલર હાથે જ ઘસીને વોશિંગ મશીનમાં નાખવાનું. મશીનમાં કોલર ચોખ્ખા ધોવાતા નથી. આવી સાસુની માન્યતા છે. એટલે તો આ લોકો એડ બનાવી 10 હાથો કી શક્તિ.